દરેક સાહિત્ય રસિકોને કોઈને બીજું કાવ્ય ગમે એવા બધા ઘણા બધા કાવ્યો અમે તમે બધા એને માનજો અને એક આટલું ધોરણમાં શિક્ષિકા મેળવણી વિષય એમને અમને એક પ્રોજેક્ટ કરવા માટે સર્જનાત્મક કરે એમ કરીને એક ક્લાસમાં અમને યાદ છે કે 6 થી 7 ગ્રુપ પાડેલા દરેક ગ્રુપમાં 4-5 છોકરાઓ અને બધાને વિષયો આપે કે ભાઈ ચલચિત્રની આજ આવતીકાલ ગઈકાલ અમને એક વિષય 004 એટલે આમાં વર્ષ આવે છે 2004 અને આ શીર્ષક છે તે એક જાતનું સરનામું છે એટલે આ આખી રચના છે તે આ સરનામે મોકલી છે એવો ભાવ છે એની અંદર મુકામ પોસ્ટ ભારત વર્ષ વાયા હિન્દોસ્તાન ઇન્ડિયા 002004 એક બાળક હાથ મારીને સિંહને કહી રહ્યો હતા દ્રવ્યો ભેગા કરીને એક પેલું બનાવ્યું મેલ્ટિંગ બોલ બનવાનો દાવો માત્ર કરી રહ્યું હતું અને વિશ્વના ઘણા દેશો ઘૂમ્યા પછી ગાંધી કહેતા હતા કે મને આ દેશ એપાર્ટમેન્ટમાં ચડું છું અને પછીના સ્ટેશનેથી ચડેલા 8-10 લોટકા લોકોને ડબ્બામાં ખીચોખીચ બેઠેલા ગરીબડા ઉડિયા મજૂરોને ગોચી પર ફટાફટ ધોલ ધપાટ કરીને ઉઠાડી મૂકતા જોઉં છું ત્યારે લાગે છે કે જાણે આખો દેશ માંદા અને ઘવાયેલા ભયભીત જાનવરની જેમ સમયના એક ખૂણામાં જીવાન ધ્રુવાન ધ્રુવાન ક્યાં ગયો આપણા માજલાનો વૈભવ નગર સંસ્કૃતિ તરફની આવી દોડ કે નગર મહાનગર બની જાય અને માનવ મહાદરિદ્ર શું આ માત્ર મૂડીવાદ કે પશ્ચિમવાદો અને ટીકડો દેવામાં ડૂબી સહકુટુંબ સળગી ઉઠ્યો શું આ લોકો પૈસાના અભાવથી મર્યા કે પછી આત્મસંપત્તિના ફક્ત 30-40 વર્ષોના ફ્લેશબેકમાં જઈએ તો કેટલા લોકો આવું કરતા હતા ક્યાંક આપણે કોઈ મહામુનિ શ્રીમંતાઈ હોઈને વધુને વધુ ગરીબાઈ તરફ તો નથી દોડી પડ્યા જે સુખ મને 30 વર્ષો પહેલા ઉનાળાની બપોરે દોસ્તો સાથે માટીની લખોટી બનાવતા વરસાદી વહેતા પાણીને કાચું બંધ બાંધીને રોકતા અને કેરીના ગોટલાને પથ્થર પર ઘસીને પીપુડી બનાવવા જેવી અકિંચન પ્રવૃત્તિઓમાંથી મળતું અને એનો એક સારો ઇતિહાસ પણ છે તો બધાના લાભાર્થી આપ પોતે એના વિશે કંઈક વાત કરો ચોક્કસ કાવ્યસંગ્રહમાં ચિત્રો છે એ બધા ચિત્રો મેં જ દોરેલા કારણ કે મને નાનપણથી બધી બાબતમાં ચમચુપાત કરવાનો શોખ થયો એટલે આ પહેલું જે ચિત્ર છે એ મારા એક પરમ સ્નેહી મિત્ર છે વર્ષોથી આપણે ત્યાં એટીકેટી એલાઉડ ટુ કીપ ડાઉન એટીકેટી 15-17 વિષયની એટીકેટી મારા માથા ઉપર આંગળી પડે એટલે મારું એક આખું વર્ષ પડેલું મારું તો એ વખતે હું મારા મિત્રો તો એમણે મને એટલે કે ખબર નહીં એમના આમંત્રણથી ગયેલો કે પછી હું ડાયરેક્ટ પહોંચી ગયેલો મને મહિનો-દોઢ મહિનો મેં કદાચ પોર્ચુગીઝ સંબોધન હતો એ સંબોધન કરતો હતો એવું આ એક ચિત્ર છે એમાં એની સાથે એક જે કાવ્ય છે એકરાર નામનું એ કાવ્ય પણ એવું છે કે એની સાથે આ ચિત્ર જે છે તે સાર્થક થયું છે એટલે આ ચિત્ર એ રીતે દોરાયેલું એ અમારા જે એમણે લેઆઉટ કરેલો હતો મનુભાઈ પટેલ તરીકે વધુ વિજયનગરમાં છે એમણે આ ચિત્રો પોતે વિચારીને જે કાવ્યની સાથે આલોચન લાગે એ ચિત્રો આ ચિત્ર પછીના ઘણા ચિત્રો છે જે વડોદરા હોસ્ટેલ કેમ્પસમાં અમે રહેતા હતા એટલે બાળી ઉપર જઈને બેસતા અને ત્યાં બેસીને ચાર પીતા અને ટ્રેકિંગ માટે ગયેલા હતા ત્યાં થોડા ચિત્રો દોરેલા હતા અમુક ચિત્રો એવા છે કે ટ્રેકિંગમાં દોરેલા હતા એવા
અને મને ખ્યાલ હતો કે એક દિવસ હું પોતે દુનિયાના આ ખૂણે આ જગ્યાએ હું પહોંચી જઈશ એટલે એક પણ એક યોગાભિયોગ કહેવાય એવું એ જે મુખપુરુષમાં જે છે આ સેમ આ મેથડ છે અમેરિકાનું એ જ પણ આ રીતે સમજ વાસ્તા લેવા માટે એના ઘરની ગાડી આવે તો પોલીસ આવે એને શું વિચાર્યું કે મારા માટે વળાંક લાવો એટલે કહેવાનો મતલબ શું છે કે એને એ તો આખું બધું બતાવ્યું છે. આ આજે ગુજરાતમાં છે ઘણી વાર તો હિન્દી ગુજરાતી કહાનિયા અંગ્રેજી બહુ સરસ પ્રકાશન તેની ઉપરથી કેટલી 8 વર્ષના બોલીના હવે હું એમ કહું છું કે આ એક વસ્તુ જે હું કહું છું એ વસ્તુ એવી છે કે સહિયારા સર્જકો અને એકવાની વાત નથી કે કોઈ બીજાની વાત નથી કે થોડાક પંથી ધર્મના આવી સંસ્થામાં મદદરૂપ થાય તો એ એક સાચી વસ્તુ નથી આ વિશે વિચાર અહીંયા અમે નવસર્જન સાહિત્ય વર્તુળ ટ્રસ્ટની વાત કરીએ છીએ. નવસર્જન સાહિત્ય વર્તુળ ધરમપુર છે. કોણ તો કઈ જોવા દે ને તું જા તું પાપી પાસે જા ટેમ્પો પેલું છે ને ટેમ્પો પેલું છે ને